નમસ્કાર મિત્રો, હાલની ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈએ ગુજરાતના અને તાજા દેશ દુનિયાના મહત્વના સમાચારો। જેના પહેલા તમે અમારી આ ચેનલની અંદર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસો વચ્ચે શહેરના મેયર મીરા પટેલ બેફિકર વલણને કારણે ચર્ચામાં આવ્યા। નિવેદન આપતા તેમણે જણાવ્યું કે શહેરમાં રોગચાળો કંટ્રોલમાં આવી રહ્યો છે, બાકી કોંગ્રેસનું કામ ભાજપના કામ ઉપર પાણી ફેરવાનું છે। તેમણે તંત્રની કામગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યો છે। આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ICDS યોજના હેઠળ રાજ્યમાં મિત્રો આંગણવાડીઓમાં વધુ એક સક્ષમ બનાવવા હેતુથી નવયુક્તિ મિત્રો 3691 આંગણવાડી કાર્યકરો માટે આયોજિત 2 દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન રહ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં 9000થી વધુ બહેનોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા। જે પૈકીના મિત્રો આ નવયુક્ત કાર્યકરોમાં હવે રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સજ્જ થયા। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ન્યાયિક સંસ્થાઓ માટે મિત્રો આજનો દિવસ અત્યંત સુરક્ષા ચિંતાજનક સાબિત થયો। ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની જિલ્લા અદાલતોને મિત્રો RDX જેવા શક્તિશાળી વિસ્ફોટથી ઉડાડી દેવાની નનામીની ધમકી મળતા મિત્રો રાજ્યમાં હડકંપ મચી ગયો છે। તમામ મિત્રો કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરાવ્યા અને ન્યાયાધીશો, વકીલો તેમજ અરજદારોને સુરક્ષિત બહાર કાઢી પોલીસ દ્વારા સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો રાજ્યમાં દરેક નાગરિકને રોજિંદા ધોરણે મિત્રો સલામત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર મિશન ડેઇલી વોટર સપ્લાય ઉપર ભાર મૂકી રહી છે। હાલમાં મિત્રો ગુજરાતના 103 શહેરોમાંથી દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે। બાકીના રહેલા શહેરો પૈકી 30 શહેરોમાં મિત્રો વિવિધ યોજના હેઠળ કામગીરી તેજ ગતિએ પ્રગતિમાં છે, જ્યારે અન્ય 32 સ્થાનિક સંસ્થાઓમાં પણ દરરોજ પાણી આપવા માટે આયોજનબદ્ધ આર્થિક અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવી। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ કરવામાં આવ્યું। આ યોજનાને લઈ થયેલા વિવાદ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે NDAની સરકાર દેશની 140 કરોડથી જનતાથી સુખાકારી માટે કામ કરે છે। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો બનાસકાંઠામાં ડીસા હાઈવે ઉપર રોડ બનાવવાની કામગીરી શરૂ થતાની સાથે જ મોટો વિવાદ ઊભો થયો। હાઈવેની અડીને આવેલી અંદાજે મિત્રો 11 જેટલી સોસાયટીઓમાં રહીશોમાં મિત્રો તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો। રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે રસ્તા પરના નડતર દબાણોને દૂર કર્યા વગર જ તંત્ર દ્વારા ઉતાવળે રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા રોગચાળા મામલે મિત્રો મોટો ખુલાસો। ગાંધીનગરમાં મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન શૈલેષ પટેલે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી કે શહેરના અમુક વિસ્તારોમાં ફેલાયેલો રોગચાળો દૂષિત પાણીના કારણે થયો છે। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગનું IMD અનુસાર આગામી 5 દિવસ ઠંડી વધુ વધવાની શક્યતાઓ। ઉત્તર ભારતમાં મિત્રો મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો અને ખાસ કરીને રાત અને સવારમાં સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ભારત સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાત રાજ્યના સરકાર હસ્તકના માર્ગોમાં વિવિધ કામો માટે મિત્રો 1078.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયાના વિઝનના સાકાર કરવા માટે નાગરિકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું। 7 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ દ્વારા ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત પોસ્ટ ઓફિસમાં નવા આધાર કેન્દ્રનો મિત્રો શુભારંભ કરવામાં આવ્યો। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું। ત્યારબાદ આગામી સમયમાં પ્રથમ બજેટ સત્ર યોજાશે। આ બજેટ સત્ર અગાઉ સરકારના મંત્રીઓ એલર્ટ થયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહ ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી।
ત્યારબાદ આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતના શિક્ષિત યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની ઉત્તમ તક મિત્રો સામે આવી ગઈ છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો વર્ષ 2025 અને 26 માટે PSI એટલે કે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ MT વિભાગ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર 172 જગ્યા, ટેકનિકલ ઓપરેટર 698 જગ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિકલ ગ્રેડ 1ની 45 જગ્યાઓ એમ કુલ મળીને મિત્રો 950 જગ્યા માટે અરજી સ્વીકારવામાં આવશે। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો મોરબીનો યુવાન સાહિલ માજોઠી છેલ્લા કેટલાય સમયથી યુક્રેનની જેલમાં કેદ છે, જેને ભારત પરત લાવવા માટે તેની માતાએ હવે સરકારના દ્વાર ખખડાવ્યા છે। સાહિલની માતા હસીનાબેન માજોઠીએ તાજેતરમાં મિત્રો સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની મુલાકાત લઈને પોતાના પુત્રને સુરક્ષિત રીતે વતન પાછો લાવવા માટે કરુણ અપીલ કરી। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં જિલ્લાના ગૌવંશની કતલ અને ગૌમાંસના વેચાણમાં સંડાવાયેલું સામાજિક તત્વ સામે મિત્રો તંત્ર દ્વારા અત્યાર સુધીમાં મિત્રો સૌથી મોટો અને કડક કાર્યવાહી કરવામાં આવી અને છેલ્લા મિત્રો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા 5 શખ્સો સામે મિત્રો પાસા હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા। ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે મિત્રો આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર દોડધામ મચી ગયું અને અજાણ્યા શખ્સ દ્વારા મિત્રો કલેક્ટર કચેરીને સત્તાવાર ID ઉપર ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં મિત્રો કચેરી પરિસરમાં વિસ્ફોટ કરવાની ચેતવણીઓ પણ મિત્રો આપવામાં આવી હતી। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો વડોદરાની સંસ્કારી નગરી અત્યારે મિત્રો ક્રિકેટના રંગે રંગાઈ ગઈ છે અને આગામી 11 જાન્યુઆરીના રોજ કોરંડી સ્ટેડિયમ ખાતે મિત્રો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મિત્રો રમાનારી હાઈ વોલ્ટેજ વન ડે મેચ દ્વારા મિત્રો ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને ફેન્સના લાડલા વિરાટ કોહલી વડોદરા પહોંચી ગયા છે। તેમના આગમન સાથે જ મિત્રો આખા શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો। આગલા સમાચારની મિત્રો વાત કરીએ તો ભરૂચમાં UK જવા માટે કબૂતરબાજીનો પર્દાફાશ થયો। લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનાર વકીલ સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરાયો। વિદેશ જવા માટે નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવતો હતો। ખોટા મેરેજ સર્ટિફિકેટના આધારે યુવાનોને UK બોલાવ્યો હતો। પૈસાની લેતી દેતીમાં વિવાદ થતાં છૂટાછેડાનો ચુકાદો બનાવ્યો અને 1 મહિના સહિત UK રહેતા 3 કેનેડામાં એક સામે ફરિયાદ નોંધાઈ। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા તાજા સમાચારના વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।